હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 11મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. પહેલો શબ્દ છે સુપરવાઇઝ. તેનો સ્પેલિંગ છે SUPERVISE. સુપરવાઇઝ એટલે દેખરેખ રાખવી. ઉદાહરણ તરીકે, ધ ઓફિસર સુપરવાઇઝિસ ઓલ ધ સ્ટાફ. અધિકારી બધા કર્મચારી પર દેખરેખ રાખે છે. બીજો શબ્દ છે અપડેટ. તેનો સ્પેલિંગ છે UPDATE. અપડેટ એટલે સુધારો કરવો અથવા નવી માહિતી આપવી. ઉદાહરણ તરીકે, પ્લીઝ અપડેટ ધ ફાઇલ રેગ્યુલરલી. કૃપા કરીને ફાઇલ નિયમિત રીતે સુધારો. આજનો ત્રીજો શબ્દ છે વેરીફાઈ. તેનો સ્પેલિંગ છે VERIFY. વેરીફાઈ એટલે ચકાસવું. ઉદાહરણ તરીકે, ધ ડોક્યુમેન્ટ્સ મસ્ટ બી વેરીફાઈડ બાય ધ ઓફિસર. દસ્તાવેજો અધિકારી દ્વારા ચકાસવા જોઈએ. ચોથો શબ્દ છે બેલેન્સ. તેનો સ્પેલિંગ છે BALANCE. બેલેન્સ એટલે સંતુલન રાખવું. ઉદાહરણ તરીકે, વી મસ્ટ બેલેન્સ વર્ક એન્ડ પર્સનલ લાઈફ. આપણે કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન રાખવું જોઈએ. ત્યાર પછી પાંચમો શબ્દ છે ઓથોરાઇઝ. તેનો સ્પેલિંગ છે AUTHORIZED. ઓથોરાઇઝ એટલે અધિકૃત કરવું. ઉદાહરણ તરીકે, ઓનલી ધ મેનેજર કેન ઓથોરાઇઝ પેમેન્ટ્સ. ફક્ત મેનેજર પેમેન્ટને જ અધિકૃત કરી શકે છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. સુપરવાઇઝ એટલે દેખરેખ રાખવી, અપડેટ એટલે સુધારો કરવો, વેરીફાઈ એટલે ચકાસવું, બેલેન્સ એટલે સંતુલન રાખવું, ઓથોરાઇઝ એટલે અધિકૃત કરવું. આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.